છોકરી, આટલો સમય લાગે છે બજારમાંથી સામાન લાવવામાં? ક્યાં રખડી રહી હતી? તારી બે જવાબદારીના કારણે ભોગ લઈને મારો કાનો ગયો તો. ક્યાં મોઢું કાળું કરી રહી હતી? બોલ, ક્યાં મોઢું કાળું કરી રહી હતી? આ શું છે? આ તમારા માટે. તમને ગમ્યો હતો ને? ચલા વહી, લા વહી. નાલાયક સાલી. એક નંબર. વાહ! તો હવે મારા પાકીટમાંથી પૈસા મારીને પોતાના માટે આ કપડાં લાવી રહી છે. ના માં, તમે મને ખોટી સમજી રહ્યા છો માં. મેં ઘરમાં કોઈ ચોરી નથી કરી માં. એક કપડાં મને વિરેન્દ્રજીએ અપાવ્યા છે. હે? એટલે હજી ફક્ત સંબંધ પાક્કો જ થયો છે અને તારી આશિકી ચાલુ થઈ ગઈ? અરે લેતા પહેલા તારી નહીં તો અમારી આબરૂનો તો વિચાર કરતી. કપડાં મળ્યા છે ને, હમણાં જ કરી દઉં છું કપડાને સ્વાહા. ના માં, માં ના માં, ઊભા રહો. ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. ફોઈએ કહ્યું મને કે દાદીએ તમારો સંબંધ ફિક્સ કરી કાઢ્યો. પહેલા તો મને થોડો શોક લાગ્યો, પણ તમારા માટે બહુ ખુશ પણ છીએ. હા, મતલબ વાત તો કરી છે દાદીએ. શું વાત છે ભાઈ? તમે ખુશ નથી લાગતા? ક્યાંક એવું તો નથી ને કે તમારું બહાર કોઈ બીજા સાથે કંઈ ચાલી રહ્યું હોય? જો એવું કંઈ હોત તો તને કીધું ના હોત. રાઈટ. તો સ્ટ્રેસ શેનો છે પછી? ભાઈ, તમને ખબર છે ને, દાદી આપણા માટે જે પણ નિર્ણય લેશે સમજી વિચારીને જ લેશે. આપણી ભલાઈ માટે જ કરે છે એ બધું. તો પછી સ્ટ્રેસ કેમ લેવાનો તમારે? ચીયર અપ. ચલો, કોઈ તો છે આ ઘરમાં જે મને પ્રેમ કરે છે અને મને ઓળખે પણ છે. દાદી, આવો ને. વિરેન્દ્ર, રુદ્ર તારાથી ઉંમરમાં નાનો છે પણ મારા નિર્ણયને સમજે છે. અને એક તું છે જે મારા નિર્ણયને સમજવા જ નથી માંગતો. ખેર, રુદ્ર બેટા. જી દાદી. હું તારા ભાઈ સાથે એકલામાં કઈ જરૂરી વાત કરવા માંગુ છું. જી, આરામથી વાત કરો બંને. શું વાત છે દાદી? વિરેન્દ્રની જિંદગીની રક્ષા માટે એના લગ્ન ગૌરી સાથે કરાવવા જ પડશે. અને એ લગ્ન માટે કંઈ પણ કરીને મારે વિરેન્દ્રને મનાવવો જ પડશે. જે કામ કરવા ગયો તો એ થયું કે નહીં? લાવ, જલ્દી દેખાડ મને ફોટો. મમ્મી, એ ફોટો તો... અરે હા, ફોટો એ જ પુરાવો જે મેં તને લાવવા મોકલ્યો તો. અરે વિરેન્દ્રને જે છોકરીની સાથે જોયો તો ને, એનો જ ફોટો. અરે જલ્દી દેખાડ મને. અરે મારાથી રાહ નથી જોવાતી તો કેટલો ટાઈમ લઈ રહ્યો છે? દેખાડ ને.
શું લઈ આવ્યો તું? હા, એક પણ કામ સરખી રીતે કરી નથી શકતો તું. અરે ગધેડો પણ છે ને વજન ઉપાડવાના કામમાં આવે છે, અને તું છે નકામો. તારી માના માથા પર ભાર બનવા માટે જ પેદા થયો છે. જ્યારે અક્કલ વેચાઈ રહી હતી ત્યારે શું ગરણી લઈને ગયો તો તું? હા, આ પુરાવો દેખાડીને હકીકત લાવીશ બધાની સામે. એક પણ ફોટોમાં એનું મોઢું સરખું નથી દેખાતું. શું કરીને આવ્યો છે તું? હા, મમ્મી હું સાચું કહી રહ્યો છું. હું તો સરખી રીતે ફોટો લેવાનો જ હતો. ખબર નહીં છોકરી વચ્ચે ક્યાંથી આવી ગઈ. પણ મમ્મી મને એક વાત ખબર પડી છે. જે છોકરી વિરેન્દ્રભાઈની સાથે કારમાં હતી, જેનો હું ફોટો નથી લઈ શક્યો, એનું નામ મહુવા છે. અને એ વિરેન્દ્રભાઈની સાથે પાર્ટીમાં કામ કરે છે. અને પાર્ટી વર્કરને શંકા છે કે એમની વચ્ચે ચક્કર ચાલી રહ્યું છે. ચક્કર? હા મમ્મી, ચક્કર. જો એવી વાત હોય ને તો હું લઈ આવીશ મોટાના કારનામાનો પુરાવો. પછી જોઈએ માતાજી કેવી રીતે કરાવે છે એના લગ્ન. વિરેન્દ્ર, હું તને સત્યનો અરીસો દેખાડવા આવી છું. કયું સત્ય? આ આજનું ન્યૂઝપેપર છે. દેવામાં ડૂબીને એક વધુ ગરીબે કરી આત્મહત્યા. વિરેન્દ્ર, આખા ગામમાં એ જ વાતની ચર્ચા છે કે સરકારને ગરીબોની કોઈ પડી જ નથી. એ તો હું પણ જાણું છું દાદી. એકવાર હું ઇલેક્શન જીતી જાઉં એ પછી ગરીબોની દેવા મુક્તિ માટે કોશિશ જરૂર કરીશ. પરંતુ લાલા, ઇલેક્શન તો ત્યારે જીતીશ ને જ્યારે ગરીબોને એવું લાગશે કે તું એમનું દર્દ સમજે છે, પોતાનામાં અને એમનામાં ભેદભાવ નથી રાખતો. કહેવા શું માંગો છો તમે? શું કરવું જોઈએ મારે? એવી ચાણક્ય નીતિ જે ગામમાં તારી રાજનીતિનો પાયો નાખી દે. ગરીબોનો ભગવાન બની જા લાલા. ગરીબની દીકરી સ્વીકાર અને ગરીબનો જમાઈ બની જા. અને જમાઈની આગતા સ્વાગતામાં તો કોઈ ઉણપ નથી રહેતી. બધા ગરીબ આવીને તારા પગમાં એમના વોટ મૂકી જશે. અને હું એ પણ જાણું છું કે તારા અડધા મતદાતા માંડુના છે. હવે શું છે ને બેટા કે મારી માંડુમાં એક નાનકડી જમીન છે જે મેં કામિની માટે રાખી મૂકી હતી. પણ મને મારા બંને પૌત્ર પર બહુ જ ભરોસો છે. મારા ગયા પછી મારા પૌત્ર મારી કામિનીનું ધ્યાન રાખશે. તો જો તું આ સંબંધ માટે માની જઈશ અને લગ્ન માટે હા પાડી દઈશ તો એ માંડુવાળી જમીન હું તારા નામે કરી દઈશ. હવે શું છે ને બેટા, રાજાનો ઘર તો પ્રજાની વચ્ચે જ હોવો જોઈએ, હે ને? વાહ માં, શું સરસ દાવ રમ્યા છો તમે. એક જ તો જમીનનો ટુકડો રાખ્યો તો ને મારા બાળકો માટે, એ પણ આ વિરેન્દ્રના નામે કરી દેશો? ના માતાજી, હું પણ તો તમારી જ દીકરી છું ને. એ જમીન હું આ વિરેન્દ્રના નામે તો ક્યારેય નહીં થવા દઉં. અને હવે તો આ લગ્ન એ પણ ક્યારેય નહીં થવા દઉં. બહુ દુખે છે દીદી. માં બહુ ગંદી છે. હું છે ને દેવીમાં સામે મમ્મીની ફરિયાદ કરીશ અને કહીશ કે એમને બહુ જ મોટી વાળી પનિશમેન્ટ આપે. ના કાના, આવી વાતો ના કરાય. એ આપણી માં છે ને, અને માં તો સ્વયં દેવી માનું સ્વરૂપ હોય છે. માની દરેક ફટકારમાં આશીર્વાદ છુપાયેલો હોય છે. ચાલ
હવે મને વચન આપ કે ક્યારેય આવી વાતો નહીં કરે. વચન આપ કાના. ઠીક છે, પ્રોમિસ. भोले के भरोसे टिकी रेशम की ये डोरी, नजर न लगे किसी की रेशम की ये डोरी. આ અવાજ છે નો તે? હે રામ, અરે હાય વાગી ગયું, પડી ગઈ. અરે પડી ફોઈ, ગઈ. કેવી રીતે પડી ગયા તમે ફોઈ? તમને વાગ્યું તો નથી ને? અરે સમય સાથે નબળા થઈ જાય છે ને હાડકા, ખબર જ ના પડી પગ કઈ રીતે વળી ગયો. અરે તમે આવો મારી સાથે, આવો આવો. તમે બેસો ફોઈ, હું બામ લઈને આવું છું. અરે નાના, હું ઠીક છું, તું બેસ ને અહીંયા. આમ પણ હું તારી પાસે જ આવી રહી હતી. જી કોને ફોઈ? મને ખબર છે તું તારા લગ્નની વાત સાંભળીને જરાય ખુશ નથી. નાટક કરવામાં તો મમ્મીજીને કોઈ હરાવી જ ન શકે. તારી સાથે અન્યાય થતો જોઈને છે ને મારા કાળજામાંથી તો લોહી વહી રહ્યું છે. હવે માતાજીએ એક ગરીબ છોકરીમાં એવું તો શું જોઈ લીધું કે તારો સંબંધ જ નક્કી કરીને આવી ગયા ત્યાં. તમે જાણો જ છો ને ફોઈ, દાદીની વાતો આ ઘરમાં પથ્થર પર રેખા જેવી છે. બીજું હું કરી પણ શું શકું? મેં નક્કી કરી લીધું છે મહુવા. કાલે સવારે 10 વાગ્યે મારા ઘરે આવી જજે. હું તને મારા પરિવારજનો સાથે મળાવા માંગુ છું. હા, આ અવાજ તો અમારા રૂમમાંથી આવ્યો ને. હું જાઉં છું. અરે કોઈ ઉંદર બિલાડી હશે. ઘણીવાર આમ તેમ રખડ્યા કરે છે ને. તું ધ્યાનથી છે ને મારી વાત સાંભળ. હવે એ વાત અલગ છે કે માતાજીની સામે હું કંઈ બોલી નથી શકતી, પણ તારી ફોઈ પર ભરોસો રાખ. તું જે પણ નિર્ણય લઈશ ને, તારી આ ફોઈ તારી સાથે ઊભી રહેશે. તું મારા માટે છે ને મારા રણજીતથી પણ વધારે છે. તારી ફોઈ તારી જિંદગી બરબાદ થતા થોડી જોઈ શકે. હા, મમ્મીજીના દીકરાને તો ખબર નથી, પણ મમ્મીજીની આ વહુ એમને ક્યારેય નિરાશ નહીં કરે. લે, આટલી જલ્દી રિપ્લાય પણ આવી ગયો. હું કહી નથી શકતી વીરેન્દ્રજી કે તમે મને કેટલું મોટું સુખ આપ્યું છે. હું સમયસર પહોંચી જઈશ. વાહ, આને કહેવાય દાવ. સારું, હું જાઉં છું. સૂતા પહેલા મારે પાઠ પણ કરવાના છે ને. પણ તું એક વાત યાદ રાખજે, છેલ્લા શ્વાસ સુધી તારી આ ફોઈ તારી સાથે ઊભી છે. થેન્ક યુ ફોઈ, ધ્યાન રાખજો તમારું. હવે આવશે મજા રમત રમવાની. હવે જોજે, કાલે સવારે આ ઘરમાં એવો ધમાકો થશે ને કે ઘરમાં બધાના હોશ જ ઉડી જશે.
હું જાણતો હતો બેટા, તારી વર્ષોની શ્રદ્ધાને બદલે દેવીમાં તને ચોક્કસ સુખના આશીર્વાદ આપશે. હવે જો ને, કેટલા મોટા ઘરમાં લક્ષ્મી બનીને જઈ રહી છે તું. બહુ જ અત્યાચાર સહન કર્યા છે તે તારી મમ્મીના, પણ બેટા, મોટી હવેલીમાં તને માથે બેસાડીને રાખશે. મારી તો દેવીમાં સામે બસ એ જ પ્રાર્થના છે કે જેટલી ઉણપ તારા જીવનમાં તારી માની રહી ગઈ છે ને, એ બધી તારા સાસુ પૂરી કરી દે. એ છોકરી, હું મારા મોટા પૌત્ર વિરેન્દ્રના લગ્ન નક્કી કરીને આવી છું. શેઠાણી, ક્યાં લઈ જઈ રહ્યા છો? અરે શેઠાણી, શું કર્યું છે મારી દીકરીએ? શેઠાણી, હું એના તરફથી માફી માંગુ છું. શેઠાણી, 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 મારી વાત તો સાંભળો. શેઠાણી, 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 શું ભૂલ કરી છે શેઠાણી મારી દીકરીએ? તમે આવું કેમ કરી રહ્યા છો? આ જો મારી ગાડી. બુંદેલા પરિવારની મોટી વહુની ગાડી કેટલી ગંદી થઈ ગઈ છે. સારું લાગે છે આ કે હું આટલી ગંદી ગાડીમાં જઉં? તો ચલ શરૂ કરી દે. આ ગાડીને એટલી સરસ રીતે ચમકાવજે કે બધા ગામવાળા એમાં પોતાનો ચહેરો જોઈ શકે. શેઠાણી, શેઠાણી, આ તો અન્યાય છે. બધાની સામે મારી દીકરીનું અપમાન ન કરશો શેઠાણી. સફાઈ શરૂ કરીશ કે પછી તારા બાપને તારી આંખો સામે માર ખાતા જોવા માંગે છે? શેઠાણી, શેઠાણી, મારા પપ્પાને કંઈ જ ના કરશો. તમે જેમ કહેશો હું એમ જ કરીશ. એમને છોડી દો. એમને કંઈ જ ના કરશો. હું તમારી ગાડી સાફ કરી દઉં છું.
આ તો અન્યાય છે શેઠાણી. થઈ ગયું શેઠાણી. દેખાતું નથી. હા, ટાયર કેટલા ગંદા થઈ ગયા છે. ચલ, ટાયર પણ સાફ કરી દે. જા. આખરે વાત શું છે કંઈ સમજાતું જ નથી. પણ શેઠાણી આ બિચારી સાથે આટલો ખરાબ વ્યવહાર કેમ કરે છે? તમે ગાડીમાં તમારો ચહેરો જોઈ શકો છો શેઠાણી. ગાડી તો ચમકાવી દીધી તે, પણ હવે હું આ ગંદા ચપ્પલ લઈને ગાડીમાં બેસીશ તો ગાડી ગંદી થઈ જશે ને. જરા મારા ચપ્પલ તો સાફ કરી દે. શેઠાણી આખું ગામ જોઈ રહ્યું છે શેઠાણી, દયા કરો શેઠાણી. હવે તારું કામ શરૂ કરીશ કે હું મારું કામ શરૂ કરી દઉં? શેઠાણી આવું ના કરશો, હું તરત જ કરું છું. જરૂર ગૌરીએ કોઈ મોટી ભૂલ કરી હશે. જે પણ હોય, બહુ ખોટું થઈ રહ્યું છે. શાબાશ. આ લે તારી મહેનતની કમાણી. તમે પૂછી રહ્યા હતા ને કે તમારી દીકરીએ શું ભૂલ કરી છે? એણે એની ઓકાત કરતા મોટા સપના જોવાની હિંમત કરી છે. ભૂલતી નહીં. મેં ફેંકેલા પૈસા પર જીવવું એ જ તારી ઓકાત છે. આ જન્મમાં તો તારી ઓકાત તું બદલી નહીં શકે. માતાજી પર કેવો જાદુ કર્યો છે એ તો હું નથી જાણતી, પણ હું મારા દીકરા સાથે તારા લગ્ન ક્યારેય નહીં થવા દઉં. એટલે હવે આ સંબંધ માટે તમે સામેથી જ ના પાડશો, નહીં તો હું નરક કરતા પણ બદતર કરી નાખીશ તમારા લોકોની જિંદગી.
આજે તો હું ખાલી ચેતવણી આપીને જ જઈ રહી છું. આવતી વખતે સીધો વાર કરીશ. છોડી દો એમને.